ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સેકન્ડ ચેપ્ટર કમ્પ્લીટ થયા બાદ ત્રીજું ચેપ્ટર એ છે પ્રવાહ વિદ્યુત. હવે જે બે ચેપ્ટર છે એ આપણે સ્થિત વિદ્યુત શાસ્ત્ર ને લઈને ભણ્યા હતા કે જેમાં ચાર્જ જે છે એ કેવો દર્શાવ્યો હતો આપણે સ્થિર. હવેના જે ચેપ્ટર છે એમાં આપણે ચાર્જની જે છે એ જુદી જુદી પરિસ્થિતિ વિચારવાની છે. ચાર્જની કન્ડિશન જે છે એ જુદી જુદી વિચારવાની છે વિદ્યાર્થી મિત્રો. તો પ્રવાહ વિદ્યુતમાં હવે ચાર્જ જે છે એટલે ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 આ બંનેમાં સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં આને આપણે ક્યુ વિદ્યુત ભાર તરીકે લેતા હતા, ઇલેક્ટ્રિક ચાર્જ તરીકે લેતા હતા. પણ હવે તમને ત્યારે વાત એ કરી હતી સ્વિચ ચાલુ નથી કરવાની, સ્વિચ ઓન નથી કરવાની, એટલે કે કરંટ પાસ થતો નથી, એટલે સ્થિર અવસ્થામાં વિદ્યુત ભાર રહેલા છે. પણ હવે આ ચેપ્ટરની અંદર જે છે એ આપણે સ્વિચ ઓન કન્ડિશનમાં આવશે. સ્વિચ જે છે એ ઓન કન્ડિશનમાં આવશે ચેપ્ટર 3માં ઓન કન્ડિશનમાં આવશે. એટલે ઓન કન્ડિશનમાં આવશે એટલે આનું નામ બદલાઈ જશે, ચાર્જ ક્યુનું નામ જે છે બદલાઈ જશે. હવે ચાર્જની જગ્યાએ ફ્રી ઇલેક્ટ્રોન્સ એવું શબ્દ આપણે યુઝ કરવાનો છે, એટલે કે મુક્ત વિદ્યુત ભાર. મુક્ત વિદ્યુત ભાર. તો મુક્ત વિદ્યુત ભાર છે એ જ વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે. તો આના ઉપર આના બેઝ આપણે જે છે એ અભ્યાસ કરવાનો છે, મુક્ત ઇલેક્ટ્રોન બેઝ. એના પર જ છે આખું ચેપ્ટર. તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રવાહ વિદ્યુતની અંદર જે પહેલા બે ચેપ્ટરમાં ચાર્જ છે એને આપણે સ્થિર લીધો હતો, સ્થાયી લીધો હતો, અને હવે આપણે એને જે છે ગતિમાં લઈ આવવાનો છે, મોશનમાં લઈ આવવાનો છે. તો એની ડેફિનેશન જોઈએ પ્રવાહ વિદ્યુતની, વિદ્યુત પ્રવાહની. તો શું છે એની ડેફિનેશન જોઈએ. હવે આનો અભ્યાસ તમે લગભગ ધોરણ 10માં પણ અભ્યાસ કરી લીધો છે. ધોરણ 10માં પણ પ્રવાહ વિદ્યુત ચેપ્ટર જે છે એ તમે ભણી લીધું છે. એમાં પાવરનો વ્યય બરાબર છે, આ બધા સૂત્રોથી તમે પરિચિત છો, વોલ્ટેજ બરાબર છે. એટલે તમારા માટે કંઈ નવો ટોપિક જે છે એ નથી. ચલો, તો પ્રવાહ વિદ્યુત એટલે શું સમજાવો. તો વિદ્યુત પ્રવાહની ડેફિનેશન કે વાહકના કોઈ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુતભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. તો વિદ્યુત પ્રવાહની ડેફિનેશન શું થઈ? તો કે વાહકના કોઈ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુતભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ I કહે છે. ચલો, તો વિદ્યુત પ્રવાહ છે એ પર યુનિટ એરિયા પર સેકન્ડ જે ક્વોન્ટિટી ઓફ ચાર્જ જે છે એને આપણે પ્રવાહના સ્વરૂપમાં કહી શકાય છે. ચલો, આગળ જોઈએ. વિદ્યુત પ્રવાહ એ અદિશ રાશિ છે વિદ્યાર્થી મિત્રો.
વિદ્યુત પ્રવાહ છે એ કેવી રાશિ છે? તો કે અદિશ રાશિ છે, સ્કેલર ક્વોન્ટિટી, સ્કેલર અદિશ. હવે અદિશ એટલે શું થાય? ફક્ત મૂલ્ય, ફક્ત મૂલ્ય પર આધારિત છે. તો જે ભૌતિક રાશિઓ ફક્ત મૂલ્ય પર આધારિત હોય એવી ભૌતિક રાશિઓને વિદ્યાર્થી મિત્રો કેવી રાશિ કહેવાય છે? અદિશ રાશિ કહેવામાં આવે છે. ત્યારબાદ વિદ્યુત શા માટે અદિશ છે એ જોજો. અદિશનું કારણ જે છે મેં લખેલું છે અહીંયા, કે વિદ્યુત પ્રવાહ એ ફક્ત એવા જ માર્ગે ગતિ કરે, એટલે કરંટ, વિદ્યુત પ્રવાહ છે એ એવા જ માર્ગે ગતિ કરશે કે જ્યાં એનો અવરોધ ખૂબ ઓછો હોય, લીસ્ટ હોય, લીસ્ટ ખૂબ જ ઓછો. એનો પ્રવાહ અવરોધ જે છે, પ્રવાહ જ્યારે પસાર થતો હોય વાહક તારમાંથી, તો એ કેવો માર્ગ પસંદ કરશે? માનો કે ઘરે આપણે નેટવર્ક કનેક્શન આપેલા છે, સ્વિચ બોર્ડ જે છે, તો એ સ્વિચ બોર્ડમાંથી ઘણા બધા વાયરો જે છે એ ટીવીમાં જતા હોય છે, ટ્યુબલાઇટમાં જતા હોય છે, બીજી ઘણી બધી એપ્લિકેશન ઘરની અંદર ઓલો આરઓ ફિલ્ટર હોય તો એમાં જતા હોય છે. તો ઘણા કનેક્શન આપેલા હોય છે. પણ અહીંયા વાત આપણે એ કરવાની છે કે ઘણા બધા કનેક્શનમાંથી વિદ્યુત પ્રવાહનું વહન જે છે એ કયા માર્ગે થશે? ઘણા બધા કનેક્શનમાંથી વિદ્યુત પ્રવાહનું વહન જે છે એ કયા માર્ગે થશે? તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત પ્રવાહનું વહન છે એ સૌથી ઓછામાં ઓછો અવરોધ લાગુ પડતો હોય એવા સ્થળે જે છે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. અને આ ચેપ્ટર છે ને વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ 2 ચેપ્ટર કરતાં પ્રેક્ટિકલ પણ છે ઘણું બધું. તમે પ્રેક્ટિકલ આ ચેપ્ટરને લઈ શકો. બોર્ડની જે પરીક્ષા લેવાય છે પ્રેક્ટિકલ, એમાં પણ આના ઘણા લેબ પ્રેક્ટિકલ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને એક એક્ઝામ્પલ આપું ઘરની એપ્લિકેશનનું. માનો કે ઘરે સ્વિચ બોર્ડમાં બધા નેટવર્ક આપેલા છે, બધા એનો રસ્તો ફિક્સ કરી દીધો છે. તો ખરેખર સદિશ રાશિ હોવી જોઈએ ને વિદ્યુત પ્રવાહ, કે ભાઈ એનો ડાયરેક્શન પાથ જે છે આપેલો છે એ ફિક્સ છે, કે ભાઈ ઘરે જે નેટવર્ક આપ્યું છે તો કોમ્પ્યુટરની પિન તમે ચડાવો ને કરંટ પાસ કરો એટલે ડાયરેક્ટ કોમ્પ્યુટર જે છે એ સ્ટાર્ટ થઈ જાય. પણ મેં તમને શું કીધું કે પ્રવાહ એવા માર્ગે ગતિ કરશે કે તેને ઓછામાં ઓછો અવરોધ લાગુ પડે. તો ઓછામાં ઓછો અવરોધ ક્યારે લાગુ પડે વિદ્યાર્થી મિત્રો? તો કે જ્યારે ઓછામાં ઓછો અવરોધ ક્યારે લાગુ પડશે વિદ્યાર્થી મિત્રો? તો કે જ્યારે તમે એ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું છું, જ્યારે તમે એ કોમ્પ્યુટરની પિન છે એની સાથે સ્વિચ બોર્ડ છે એની સાથે તમે જ્યારે ટચ કરશો, ભીના હાથે સ્પર્શ કરશો, તો વિદ્યુત ભારને જે છે એ સરળ રીતે વહન ત્યારે થશે કે જ્યારે એને ઓછો અવરોધ લાગુ પડે. તો તમે જ્યારે ટચ કરશો ત્યારે તમારા બોડી થ્રુ કરંટ, એટલે કે વિદ્યુત ભારો જે છે એ એકમ આડછેદમાંથી એકમ સમયમાં એ નીચે જમીન પર ગ્રાઉન્ડ થશે, અને આ દરમિયાન આપણને શોર્ટ લાગે છે. તો શોર્ટ લાગવાનું કારણ શું છે વિદ્યાર્થી મિત્રો? કે ઓછો અવરોધ લાગુ પડે. વિદ્યુત પ્રવાહ એવા જ માર્ગે ગતિ કરે છે કે જ્યાં ઓછામાં ઓછો અવરોધ લાગુ પડે. હવે સમજાણું વિદ્યાર્થી મિત્રો? પછી બીજી વસ્તુ, કે તમને એક બીજું એક્ઝામ્પલ આપું કે એરિયા વધારે હશે. હવે એક વ્યક્તિ છે અને એક પ્રાણી છે. એક વ્યક્તિ છે અને એક પ્રાણી છે. ડ્રોઈંગ બહુ નબળું છે મારું. આ કોઈ એક પ્રાણી છે અને આ કોઈ એક વ્યક્તિ છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે ક્લાઉડમાં, વાદળાઓમાં અથડામણ થાય ત્યારે એક સ્પાર્ક થાય છે, વીજળી.
તો એ જે સ્પાર્ક છે લાઇટનો એ જ્યારે નીચે આવે ત્યારે એ વીજળી એટલે કે લાઇટ સૌથી પહેલાં જે છે એ પ્રાણી ઉપર પડશે. વ્યક્તિ ઉપર પડવાની સંભાવના બહુ ઓછી છે. શા માટે? કારણ કે વ્યક્તિને વિદ્યુતભાર જે છે એ ગ્રાઉન્ડ થવા માટે 2 ટર્મિનલ છે. વ્યક્તિના 2 પગ એના થ્રુ જે છે એ ચાર્જ જશે. જ્યારે આ પ્રાણી છે એને કેટલા ટર્મિનલ હોય છે? 4, 2, 3 ને 4. તો વિદ્યુતભાર જે છે એ સરળતાથી વહન કરી શકે છે. એટલે એને અવરોધ અહીંયા પ્રાણીમાં એને અવરોધ જે છે વિદ્યુતભારને પસાર થવા માટેનો કેવો હોય છે? ઓછો. એટલે ઓછો અવરોધ લાગુ પડે છે એટલે ઝડપથી ગ્રાઉન્ડ થઈ જશે. વીજળી જે છે એ પસાર થઈ જશે, પાસ થઈ જશે. જ્યારે વ્યક્તિના 2 ટર્મિનલ જ છે તો ત્યાંથી પસાર થશે નહીં. હવે અત્યારના ટેક્સ્ટબુકમાં નથી પણ જૂની સિલેબસ ટેક્સ્ટબુક હતી તો તેમાં એવું લખેલું હતું કે વિદ્યુતભારને અથવા તો વિદ્યુત પ્રવાહને એવી કઈ રીતે ખબર પડી જતી હશે કે અહીંયા વિદ્યુત પ્રવાહ જે છે એ પસાર થવા માટે અવરોધ જે છે એ ઓછો છે. તો સમજવા જેવું છે વિદ્યાર્થી મિત્રો. કે કેમ એમને ખબર પડતી હશે કે જેથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થઈ શકે. તો આ એક કુદરતી ઘટના છે કે ચાર્જ જે છે એ કુદરતી ઘટના છે. કુદરતી ઘટના આવે ત્યારે સાયન્સ આપણું કંઈ લાગુ પડતું નથી. એ એક અપવાદમાં આવી જાય છે. એના એક નિયમ બની જાય છે, મૂળભૂત નિયમ બની જાય છે કે વિદ્યુત પ્રવાહ હંમેશા એવા જ માર્ગે પસાર થાય કે જ્યાં ઓછામાં ઓછો અવરોધ લાગુ પડે. તો આ બધી બેઝિક વાત એટલા માટે કરી વિદ્યાર્થી મિત્રો કે તમને થોડો આઈડિયા આવે. ચાલો આગળ જોઈએ. જો Q જેટલા વિદ્યુત ભારનો જથ્થો t સમયમાં એકમ આડછેદમાંથી પસાર થતો હોય તો વિદ્યુત પ્રવાહ I, તો I બરાબર શું હશે? Q ના છેદમાં t. આ તમે જાણી ગયા છો, 10th માં આ ફોર્મ્યુલા આવી ગઈ છે 10મા ધોરણમાં. પછી આ ફોર્મ્યુલા જે છે ને એ ચેપ્ટર નંબર 1 ઉપરથી લીધી છે. ચેપ્ટર નંબર 1 અને 10thમાં તમે ભણી ગયા છો વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. પહેલો જ ટોપિક વિદ્યુતભારના ગુણધર્મો 3, એમાંનો પહેલો ગુણધર્મ આ છે વિદ્યુતભારનું ક્વોન્ટાઇઝેશન, ક્વોન્ટમીકરણ. ચાલો ત્યારબાદ આ સૂત્રો યાદ રાખજો. સૂત્રો ઉપર જે છે એ ઘણા બધા દાખલા તમારે થઈ જશે એટલે સૂત્રો ખાસ યાદ રાખજો. ચાલો ત્યારબાદ જો એકમ સમયમાં એકમ કુલમ વિદ્યુતભાર પસાર થતો હોય તો પ્રવાહને 1 એમ્પિયર કહે છે. આ પણ ડેફિનેશન છે. 1 એમ્પિયરની વ્યાખ્યા થઈ ગઈ. આ જે છે એ 1 એમ્પિયરની વ્યાખ્યા થઈ ગઈ. 1 એમ્પિયરની વ્યાખ્યા શું થશે કે એકમ સમયમાં એટલે t બરાબર જે છે આ સૂત્રની અંદર t બરાબર શું થઈ ગયા? 1. એકમ સમયમાં એકમ કુલમ વિદ્યુતભાર પસાર થતો હોય એટલે q બરાબર એ એકમ કરી નાખવાના છે. એટલે q બરાબર એ શું થઈ ગયા? 1 થતા હોય તો પ્રવાહને 1 એમ્પિયર પ્રવાહ પ્રવાહને જે છે કેવો પ્રવાહ કહે છે? 1 એમ્પિયર પ્રવાહ કહે છે. તો આ 1 એમ્પિયર પ્રવાહની ડેફિનેશન થઈ જાય. ચાલો ત્યારબાદ સરેરાશ વિદ્યુત પ્રવાહ. તો સરેરાશ વિદ્યુત પ્રવાહને આ રીતે દર્શાવ્યું છે બ્રેકેટમાં I, કેપિટલ I, અને એને 2 બ્રેકેટ વડે જે છે એ એવરેજ દર્શાવી છે. 2 બ્રેકેટ જે છે એ શું દર્શાવે છે? એવરેજ. એવરેજના સ્વરૂપમાં દર્શાવ્યું છે. એવરેજ બરાબર ડેલ્ટા ક્યુના છેદમાં ડેલ્ટા ટી વડે દર્શાવે છે. અને જો ટી ખૂબ જ ઓછો હોય ત્યારે ત્યારે લક્ષ માટે ડેલ્ટા ક્યુ
અને ડેલ્ટા ટીના ગુણોત્તરના મૂલ્ય સ્વરૂપે નીચે મુજબ દર્શાવેલું છે. તો આ જ્યારે ટી ખૂબ જ ઓછો હોય, ટી ખૂબ જ સૂક્ષ્મ હોય, તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પ્રવાહ એકદમ સૂક્ષ્મ હોય તો ત્યારે લક્ષ સ્વરૂપે આ રીતે લખી શકાય, I બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 અને ટી ટેન્ડ્સ ટુ 0 વંચાય, ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા ક્યુના છેદમાં ડેલ્ટા ટી. અને આઈનો એકમ છે, આ આઈનો એકમ છે એમ્પિયર કુલમ સેકન્ડ ઇનવર્સ. આ આઈનો એકમ છે. વિદ્યુત પ્રવાહનો એકમ છે એમ્પિયર કુલમ સેકન્ડની ઓછા 1 એમ્પિયર પણ છે અને કુલમની સેકન્ડ ઓછા 1, કારણ કે I બરાબર ક્યુના છેદમાં ટી. તો ક્યુનો જે છે એ કુલમ થશે અને ટીનો જે છે એ શું થશે? સેકન્ડ ઇનવર્સ, સેકન્ડની ઓછા 1. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? ચલો ત્યારબાદ લિમિટ ત્યારે જ આવે કે જ્યારે આ જે છે લિમિટમાં એક વસ્તુ યાદ રાખવાની, છેદ બચાવ ઝુંબેશ. આની પહેલાંય તમને કીધું છે છેદ બચાવ ઝુંબેશ. અહીંયા છેદ શૂન્ય થવા દેવાનો નથી, છેદ શૂન્ય થવા દેવાનો નથી. જો છેદ શૂન્ય થઈ જશે, જો છેદ શૂન્ય થઈ જશે તો ડેલ્ટા ક્યુ બાય 0, તો એ અવ્યાખ્યાયિત પદ થઈ જશે, ઇન્ફિનિટી થઈ જશે, કારણ કે કોઈ વેલ્યુ છે એના 0 ભાગ જે છે શક્ય નથી. ચલો આટલું જોઈ લો ઝડપથી. ચલો ત્યારબાદ ઓહમનો નિયમ લખો અને સમજાવો. ઓહમનો નિયમ પણ વિદ્યાર્થી મિત્રો તમે ભણી ગયા છો, સારી રીતે સ્ટડી કરી ગયા છો. 10th તમારે એના ફોર્મ્યુલા પણ આવી ગયા છે, ઓહમના નિયમના સૂત્રો 10th તમારે આવી ગયા છે. ઓહમના નિયમ માટે શું કહે છે ઓહમનો નિયમ? તો કે હવે ઓહમ નામના જે સાયન્ટિસ્ટ છે ને, એનું એક લોજિક છે. એ સાયન્ટિસ્ટે આ નિયમ આપ્યો છે, પણ એ નિયમ જે એટલા સાયન્ટિસ્ટ હોય ને વિદ્યાર્થી મિત્રો, એ એકદમ છે ને હોશિયાર હોય છે, અને એના નિયમો એ રીતે આપે છે કે જે એના ભવિષ્યમાં અથવા તો વર્તમાનમાં જે તે સમયે એને આપેલા છે ત્યારે એનો કોઈ વિરોધ ન થાય, એનું કોઈ જે છે એ ફેલ, એનું જે રિઝલ્ટ છે એ ફેલ ના આવે, એ રીતે એના નિયમોનું જે છે એ ધ્યાન રાખીને બનાવવામાં આવતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો ઓહમનો નિયમ જે છે એ આવી રીતે કંઈક છે કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં વિદ્યુત પ્રવાહ ધરાવતા વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. આ એનું સ્ટેટમેન્ટ તો તમે બધા જાણો જ છો, 10મા ધોરણમાં તમે ઓલરેડી ચર્ચા કરી લીધી છે. આ ત્રીજું ચેપ્ટરની મેજોરિટી ચર્ચા તમે 10મા ધોરણની અંદર જે છે એ કરી લીધી છે. હવે આ હોશિયાર કઈ રીતે, એ હું તમને કહું કે ઓહમના નિયમ જે છે એ ભૂલ ન પડે એનું ખાસ ધ્યાન રાખતા હોય, એનો નિયમ જે છે કોઈ ખોટો ન પાડી શકે એનું એ બહુ જ ધ્યાન રાખતા હોય છે. તો જો એને આ લિમિટેશન આપી દીધી, નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ એટલે તાપમાનની વાત કરી કે કોઈ એક ફિક્સ તાપમાને, અચળ તાપમાને, અચળ એટલે કે ઓરડાના તાપમાને,
ઓરડાના તાપમાન, એટલે બહુ ઝાઝું નહીં, 27 થી 30 ડિગ્રી, 27 સેલ્સિયસ અથવા તો 30 સેલ્સિયસ. તો આટલા ડિગ્રી ટેમ્પરેચર, એટલે એ પણ એક ફિક્સ થઈ ગયું કે આ નિયમ એટલા ટેમ્પરેચર માટે લાગે છે. પછી પરિસ્થિતિમાં વિદ્યુત પ્રવાહ ધરાવતા વાહક, એટલે આ એક લિમિટેશન આપી દીધી કે ખાલી વાહક માટે જ આ નિયમ લાગુ પડે છે. એ પણ એનો કી વર્ડ છે, કી પોઈન્ટ છે, બહુ સમજવા જેવી છે. આપણે ખાલી ડેફિનેશન જ બોલતા હોય છે, પણ ખાલી ડેફિનેશન બોલી એની કરતાં આટલું બધું સમજીએ તો એ વધારે સારું છે. તો નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં વિદ્યુત પ્રવાહ ધરાવતા વાહકના બે છેડા એટલે કે જે વાહક છે એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ V, વિદ્યુત પ્રવાહ એટલે કે I ના સમપ્રમાણમાં છે. તો આખું જે સ્ટેટમેન્ટ લખ્યું છે એના ઉપરથી આપણે એવું લખી શકાય કે V proportional to I. બહુ જ સમજવા જેવું છે વિદ્યાર્થી મિત્રો કે જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધારવામાં આવે તો રેખીય રીતે વિદ્યુત પ્રવાહમાં ફેરફાર થાય છે. જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ફેરફાર કરવામાં આવે તો વિદ્યુત પ્રવાહનું રેખીય રીતે ફેરફાર થાય છે. અને આ બંનેનો ગુણોત્તર અચળ રહે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આવા MCQ પૂછાય છે MCQમાં કે V અને V proportional to I જે છે એ કેવા રહે છે ઓહમના નિયમમાં, તો કે અચળ રહે છે. કારણ કે R જે છે, જ્યારે અચળાંક જે છે એ દૂર કરો ત્યારે R આવે છે, અને R જે છે એ શું છે? અવરોધ. અચળાંક જે છે પ્રોપોર્શનાલિટી દૂર કરો તો R જે છે એ અચળાંક તરીકે આવશે. જે R ને શું કહેવામાં આવે છે? તો કે સુવાહકનો અચળાંક કહે છે. અને એ અચળાંકનું નામ શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? અવરોધ આપેલું છે. અને એનો SI એકમ જે છે એ શું છે વિદ્યાર્થી મિત્રો? ઓહમ છે. વિદ્યુત પ્રવાહ જ્યારે પસાર થતો હોય એ દરમિયાન જે અવરોધ ઉત્પન્ન થાય છે એનો અવરોધ જે છે એનો યુનિટ ઓહમ, એટલે ઓહમના નામના માનમાં જે છે એ સાયન્ટિસ્ટના માનમાં જે છે એણે શોધ કરેલી છે, એટલે ઓહમ. અને એનો સિમ્બોલ આ રીતે, એ સિમ્બોલનું નામ છે ઓમેગા. એનો સિમ્બોલનું નામ છે ઓમેગા સ્વરૂપે દર્શાવવામાં આવે છે. ચાલો ત્યારબાદ અવરોધની સંજ્ઞા આ રીતે દર્શાવવામાં આવે છે R. અને અવરોધમાં પ્લસ છેડો અને ઋણ છેડો હોતો નથી. આને તમે આ સાઈડથી જોઈન્ટ કરો કે આ સાઈડથી જોઈન્ટ કરો, એ કોઈ ફરક પડતો નથી. એ અવરોધ એટલો જેટલા વેલ્યુ એની છે એટલો જ વિદ્યુત પ્રવાહનો જે છે એ ત્યાં ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય કરશે. એટલે એને એટલા વોલ્ટેજ ત્યાં ડ્રોપ થશે. અવરોધના બે છેડા વચ્ચે એટલા વોલ્ટેજ ત્યાં ઘટશે, બરાબર છે. જેમ અવરોધ વધે એમ વિદ્યુત સ્થિતિમાન જે છે તફાવત એટલો ત્યાં ડ્રોપ થાય છે. અને એનું જે છે એ એક ઉર્જાથી બીજી ઉર્જામાં, એટલે વિદ્યુત ઉર્જાનું, ઇલેક્ટ્રિકલ એનર્જીનું ઉષ્મીય ઉર્જા એટલે કે હીટ સ્વરૂપે એનું નિષ્કર્ષ થાય છે, હીટ સ્વરૂપે એ બહાર નીકળે છે. ચલો ત્યારબાદ કે અવરોધ R વાહકના ફક્ત દ્રવ્ય પર જ નહીં, એટલે વાહકનું મટીરિયલ એટલે કોપર, પછી એલ્યુમિનિયમ, કોપર છે, એલ્યુમિનિયમના તાર છે, તો એના દ્રવ્ય પર જ નહીં પરંતુ તેના પરિમાણ એટલે એનો એરિયા, લંબાઈ, પહોળાઈ, એનો શેપ, ટૂંકમાં એના શેપ પર આધારિત છે. શેપ કઈ રીતનો શેપ છે એના પર આધાર રાખે છે. જો પતલો વાયર હશે તો ઊંચા મૂલ્યનો વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી, કારણ કે એ વધારે ઉષ્મીય ઉર્જાનું રૂપાંતર કરશે. તો એના સાઇઝ પર પણ આધારિત છે. એટલે ઘરે આપણે જુઓ તો જે મોબાઈલના ચાર્જરના બે જ પોઈન્ટ હોય છે, અને જ્યારે તમે ત્યાં ફ્રીજ જે છે ફ્રીજનું પિન ચડાવો તો ત્યાં 3 પોઈન્ટની જરૂર પડે છે. અને ત્યાં ઘરે જુઓ તો જે નાની સ્વિચો હોય તો ત્યાં લખેલું હોય છે, અત્યારની નવી ટેકનોલોજીમાં તો આવે છે લખેલું કે 2 એમ્પિયર 2 એમ્પિયરની સ્વિચ હોય છે.
જ્યારે ટીવી અને ફ્રીજ જેવા ઊંચા ઉપકરણો કે જેમાં અવરોધનું મૂલ્ય ખૂબ જ વધારે હોય છે, એટલા વધારે વોલ્ટેજ ડ્રોપ થાય, તો ત્યાં વાયરનું પરિમાણ, વાયરની શેપ જે છે એ કેવો રાખવો પડે છે? થીક, જાડો રાખવો પડે. શા માટે? કારણ કે એમાં ઊંચા મૂલ્યનો વિદ્યુત પ્રવાહ એટલે કે 5 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. ચલો, તો એનું એક્ઝામ્પલ આપ્યું મેં તમને. ચલો, અવરોધ વાહકના તાપમાન, દબાણ પર પણ આધારિત છે. દબાણ વધશે વિદ્યાર્થી મિત્રો, સિમ્પલ છે. પ્રેશર વધશે તો ટેમ્પરેચર આપોઆપ વધશે. એટલે પ્રેશર અને ટેમ્પરેચર બેના સમપ્રમાણમાં અવરોધનું મૂલ્ય વધશે. એટલે ટેમ્પરેચર વધે તો અવરોધ R નું મૂલ્ય વધે. આ ખાસ યાદ રાખજો, MCQ 4 MCQ. જો તાપમાન વધે તો અવરોધનું મૂલ્ય વધે. ચલો, અવરોધ એ અચળાંક હોવાથી ધ્રુવત્વ ધરાવતું નથી. અવરોધ છે એ અચળાંક છે એટલે ધ્રુવત્વ ધરાવતું નથી. તો ધ્રુવત્વનો મિનિંગ જ એ થાય વિદ્યાર્થી મિત્રો કે આ પ્લસ અને માઇનસ એવું કોઈ સાઇન જે છે એ દર્શાવતું નથી. એટલે અવરોધ છે એ ફિક્સ વસ્તુ છે, એટલે એમાં કંઈ ધન અને ઋણ એટલે કે પોલારિટી હોતી નથી. તો એને આપણે શું કહેવાય ઇંગ્લિશમાં? નોન પોલાર. વિદ્યુત પ્રવાહ જે છે એ પસાર થતો હોય ત્યારે અવરોધ આવે છે, તો અવરોધ એ અદિશ રાશિ છે, એ ફક્ત મૂલ્ય ઉપર જ આધારિત છે અને એમાંથી ધ્રુવત્વ કાંઈ ધરાવતું નથી. એટલે પોઝિટિવ નેગેટિવ કાંઈ ધરાવતું નથી. પછી અવરોધનો એકમ ઓમેગા, પછી સાયમન, આ બહુ જૂનો એકમ છે પણ એ અત્યારે યુઝ નથી થતો. પછી આ જે છે અવરોધનું પારિમાણિક સૂત્ર છે M1 L2 T-3 A-2. તો આટલું યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો અહીં સુધી આપણે ઓહમનો નિયમ જે છે એ કમ્પ્લીટ જોઈ લીધો છે. તો ઓહમના નિયમ કમ્પ્લીટ કર્યા બાદ આપણે ટેક્સ્ટબુકમાં એની થિયરી તો પાછળ છે, ઓહમના નિયમની મર્યાદા, પણ આપણે સમજવા માટે થોડી પહેલાં લેશું. ઓહમના નિયમની મર્યાદા એ આપણે આના પછી લઈ લેશું. આના પછી 3-4 થિયરી પછી આવે છે, પણ આપણે એ પહેલાં લઈ લેશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આજના લેક્ચરમાં જે છે આટલું ઇન્ટ્રોડક્શન, વિદ્યુત પ્રવાહ વિશે સમજ્યા, અદિશ રાશિ કેમ વિદ્યુત પ્રવાહ છે એના વિશે થોડું ડિટેલમાં સમજ્યા. તો આવી રીતે થોડું જે છે એ ચેપ્ટર 3માં પણ આગળ હવે સ્પીડ પણ વધશે, કારણ કે ઓલરેડી તમે આ ચેપ્ટર ભણી ગયા છો અને ઇલેક્ટ્રિકના રિલેટેડ 2 ચેપ્ટર ભણી ગયા છો અને આ ચેપ્ટર પણ 10thમાં ભણી ગયા છો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ થોડું જોઈ લેજો સારી રીતે. બહુ સારું ચેપ્ટર છે, માર્ક્સ સ્કોરિંગ ચેપ્ટર છે. તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ. હવે નેક્સ્ટ લેક્ચરથી જે કંઈ બાકી છે એ ટોપિક આગળ આપણે જોતા જઈશું.